લઈને શહેરનો વિકાસ રૂંધાયો। પ્લાન મંજૂરી બીયુ પરમિશનમાં વિલંબથી અનેક પ્રોજેક્ટ અટવાયા છે। 7 મહિનાથી પ્લાન પાસ ન થતા મલ્ટી બ્રાન્ડના પ્રોજેક્ટ ખોરંભે ચડ્યા। ફાયર એનઓસી ન મળવાને કારણે સ્ટારબક્સ હેમ્બ્લીસ બ્રાન્ડે કરાર રદ કર્યા છે। હાઈરાઇઝ આઇકોનિક બિલ્ડિંગના પ્રોજેક્ટ પણ અટવાઈ પડ્યા। શહેરમાં 30 વધુ પ્લાન હાલ પેન્ડિંગ છે। કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી પડતા શહેરમાં કૃત્રિમ મંદીની સ્થિતિ છે। રિયલ એસ્ટેટની સાથે શહેરના આર્થિક વિકાસને પણ ફટકો પડ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં પ્લાન મંજૂર અને બીયુ પરમિશનમાં વિલંબ થવાને કારણે હવે રિયલ એસ્ટેટ માર્કેટની સાથે સાથે રાજકોટના આર્થિક વિકાસને પણ ફટકો પડી રહ્યો છે। કેટલીક મલ્ટી લેવલ બ્રાન્ડ છે તેમને પોતાના કરારો છે તે રદ કરી દીધા છે। મારી સાથે બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા છે, આપણે તેની સાથે વાત કરીશું। પરેશભાઈ, શું કહેશો કે રિયલ એસ્ટેટને તો ગ્રહણ લાગી જ ગયું છે પ્લાન અને બીયુ પરમિશન ન મળવાને કારણે। હવે મલ્ટી લેવલ બ્રાન્ડ કે જે રાજકોટના વિકાસ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે તેના જે કરારો છે તે પણ રદ થઈ રહ્યા છે, શું કહેશો? ખાસ કરીને છેલ્લા 7 મહિનાથી પ્લાન કમ્પ્લીશન સાથે ફાયર એનઓસી પ્લોટ વેલિડેશનની કામગીરી રૂડા અને કોર્પોરેશનમાં ટોટલી ઠપ જેવી છે। આના હિસાબે જે દરેક યંગસ્ટરનું એક સપનું હોય કે સ્ટારબક્સ જેવી બ્રાન્ડ રાજકોટમાં હોય તો રાજકોટના એક આભામાં એક ઉમેરો થાય, એમ સારી બ્રાન્ડ આવે। હેમ્બ્લીસ જેવી બ્રાન્ડ, સ્ટારબક્સ જેવી બ્રાન્ડ કમ્પ્લીશન ન આવવાના કારણે, ફાયર એનઓસી ન મળવાના કારણે એ લોકોએ જ્યાં આવવાની હતી ત્યાં એના કરાર એને અત્યારે રદ કર્યા છે એવું અમને માહિતી મળી છે। બોર્ડ પણ લાગી ગયા હતા, એ બોર્ડ પણ ઉતરી ગયા છે। આના એકમાત્ર કારણ કોર્પોરેશનની આ જે ટીપી શાખા છે, રૂડાની ટીપી શાખા છે, આના કારણે આ બધી સમસ્યા વધતી જાય છે એવું લાગે છે અમને। પરેશભાઈ, શું માનો છો કે આર્થિક રીતે અત્યારે જે રાજકોટને કેટલું નુકસાન છે તે પહોંચી રહ્યું છે જે તંત્રના પાપે? નુકસાનનો સર્વે કરી તો આંકડો આપણે વિચારી ન શકાય એટલું નુકસાન તંત્રના પાપે પહોંચ્યું છે। અને આપ જુઓ તો કમ્પ્લીશન 6-7 મહિનાથી ઇન્વર્ટ થઈ ગયેલા નથી આપતા, નવા કમ્પ્લીશન ઇન્વર્ટ નથી કરવા દેતા, નવા બિલ્ડિંગ પ્લાન મંજૂર નહોતા કરવા દેતા। તો આના હિસાબે તમે કરોડો રૂપિયાનું જે ટર્નઓવર હોય અટકી ગયું છે। અત્યારે કૃત્રિમ મંદી આવી ગઈ છે અમારા બિઝનેસમાં, અને ક્યાંક ઇમેજ, એક બિલ્ડરની ઇમેજ હોય એ બિલ્ડરની ઇમેજ ખરડાય કે ભાઈ ટાઈમે તમારો બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થાય, કમ્પ્લીશન હોય। પાર્ટ કમ્પ્લીશનની એક પ્રથા હતી અહીંયા કે કોમર્શિયલ કમ્પ્લીટ થઈ જાય એટલે પહેલાં પાર્ટ કમ્પ્લીશન આપી દે તો બધા શોરૂમ ચાલુ થઈ જાય, આવી બ્રાન્ડ હોય તો બ્રાન્ડ ચાલુ થઈ જાય। એ પાર્ટ કમ્પ્લીશન પણ આ લોકોએ બંધ કરી દીધા છે, જેના હિસાબે આ સમસ્યામાં વધારો થયો છે। પરેશભાઈ, શું માનો છો આર્થિક રીતે પણ રાજકોટ અને વિકાસની દ્રષ્ટિએ પણ રાજકોટને મોટો ફટકો કહી શકાય? 100% કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે 200થી વધારે ઇન્ડસ્ટ્રી જોડાયેલી છે, અને હું એવું માનું છું કે આમાં 150થી વધારે એજન્સી કામ કરતી હોય છે એક બિલ્ડિંગમાં। તો એ બધાય આમ મટીરિયલ સપ્લાય તમે કયોથી માંડી, રો મટીરિયલથી માંડી, અને જે લોકો ટાઇલ્સ ફિટિંગ કરવાવાળા હોય, કાર્પેન્ટર હોય, મિસ્ત્રી હોય, સ્લેબ ભરવાવાળા હોય, એટલે આ બધા લોકોને બહુ મોટો ફટકો પડ્યો છે એવું મને લાગે છે। સ્પષ્ટપણે જે કોઈ પણ શહેર છે તેનો વિકાસ છે તે તેમની લોકપ્રિયતા છે, તેમનું આર્થિક સમૃદ્ધિ છે તે જે મલ્ટી લેવલ બ્રાન્ડ છે તેના કારણે થતી હોય છે, સારા બિલ્ડિંગના કારણે થતી હોય છે। પરંતુ છેલ્લા 7 મહિનાથી જે રીતે પ્લાન અને કમ્પ્લીશન સાથે સાથે બીયુ પરમિશન સહિતની જે ફાયર એનઓસી સહિતની જે પ્રક્રિયાઓ છે તે ખૂબ જ જટિલ બની છે, અને એક પણ પ્લાન છે તે પાસ થયો નથી, અને તેના કારણે જ જે બિલ્ડરોને પણ ભારે હાલાકી છે તે પડી રહી છે। સાથે સાથે રાજકોટનો આર્થિક વિકાસ છે તે ક્યાંક અટકી ગયો હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।